ઈચ્છાપુરમાં મૂકબધિર યુવતી પર દુષ્કર્મ કેસમાં આરોપીની ધરપકડ. નવસારીના વેસમા ખાતેથી આરોપીને ઝડપી પાડ્યો. વર્ષ 2025માં ઓગસ્ટ મહિનામાં ઘટના બની હતી. ભટલાઈ ગામ નજીક રહેતી યુવતી પર દુષ્કર્મનો ભોગ બની હતી. યુવતીના ફોટા વાયરલ કરવાની ધમકી આપીને દુષ્કર્મ ગુજાર્યો હતો. મૂકબધિર યુવતીની એકલતા અને મજબૂરીનો લાભ ઉઠાવ્યો હતો, જે બાદ દુષ્કર્મ આચરી આરોપી ફરાર થઈ ગયો. યુવતીએ પરિવારજનોને હેમખેમ રીતે આપવીતી જણાવી હતી. મામલો ઈચ્છાપુર પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે યુવતીની ફરિયાદ નોંધવા મૂકબધિર વિકાસ ટ્રસ્ટના શિક્ષકની મદદ લેવી પડી હતી. ભોગ બનનારના ઇશારાથી શિક્ષકે અનુવાદ કર્યું હતું, જે બાદ ઈચ્છાપુર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી. જે બાદ તપાસ દરમિયાન ફરાર આરોપી અભિષેક રતિલાલ શાહની ધરપકડ કરી. વધુ તપાસ ઈચ્છાપુર પોલીસે હાથ ધરી છે. કમિશનર સર, સુરત શહેરની સૂચના જે મહિલાઓની સુરક્ષાને લઈને આપવામાં આવેલ હતી કે પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહિલાઓ સાથે કોઈ પણ પ્રકારનો ક્રાઇમ થાય તો તેના પર વિશેષ ધ્યાન આપી જરૂરી એફઆઈઆર રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવી. તે અંતર્ગત ગતરોજ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ફરિયાદ મળેલ, જે મુજબ એક મહિલા જે મૂકબધિર છે અને તેની સાથે તેના પડોશમાં રહેતા યુવાને બળાત્કાર ગુજારેલ હતો, જે અંગે મહિલાએ અત્રે ફરિયાદ કરતા મૂકબધિર ભાષામાં જે નિષ્ણાતો હોય એવા દુભાષિયાની મદદ લઈને પોલીસ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો હતો. અને જે આરોપી છે અભિષેક કુમાર મોતીલાલ શાહ, જે આ ગુનો આચરીને ભાગી ગયેલ હતો, તેને ગુનો રજીસ્ટર કર્યા બાદ ગણતરીના કલાકોમાં ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા નવસારી ખાતેથી પકડીને ગતરોજ ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.